અત્યારે જે મિશન ગયું છે એક્ઝિયમ-4 એની અંદર લગભગ 31 દેશોના 60 જેટલા એક્સપેરિમેન્ટ 15 દિવસમાં થવાના છે. કેટલાક પ્રયોગો 15 દિવસમાં પૂરા થશે, કેટલાક પૂરા નહીં પણ થાય. તો એનો ડેટા બીજા જે અંતરિક્ષ યાત્રીઓ જશે એ એકઠો કરશે. એમાં ભારતના લગભગ 10 જેટલા પ્રયોગો છે અને એમાં 7 મહત્ત્વપૂર્ણ પ્રયોગો છે. એમાં જે પહેલો પ્રયોગ છે જે આપણે માઇક્રોબ્સ કહીએ કે સૂક્ષ્મ જીવાણુ કહીએ, તો એ જીવાણુને લગતો છે કે એ સ્પેસમાં કે અંતરિક્ષમાં જ્યાં રેડિયેશનની માત્રા વધારે હોય છે, માઇક્રોગ્રેવિટીનું વાતાવરણ હોય છે, તો એમાં કઈ રીતે ટકી શકે છે, એ કઈ રીતે એડપ્ટેશન કરી શકે છે, એના ઉપરનો છે. એક બીજો કે આપણે જોઈએ કે અંતરિક્ષમાં ગયા પછી મનુષ્યને ખોરાક લેવાની ને એની જરૂર પડે, તો લીલ અને શેવાળ કરીને એક એવી વનસ્પતિ આવે છે જે પ્રોટીનથી ભરપૂર હોય છે અને ખોરાક તરીકે આપણે ઉપયોગ કરી શકીએ. તો એને ઉછેરવા માટે પણ એક પ્રયોગ તરીકે ત્યાં લઈ ગયા છે. તો ત્યાં એ કઈ રીતે ઉછરે છે ને એના ઉપર રેડિયેશનની ને એની કઈ અસર થાય છે એ પણ જોવામાં આવશે. અને બીજું જે છે મનુષ્યના સ્વાસ્થ્યના લગતા પ્રયોગો છે કે જેમાં સતત આપણે સ્ક્રીન સામે ધારો કે જોઈ રહેતા હોઈએ તો એ સ્ક્રીનની આપણા ઉપર શું અસર થાય છે, આપણા મગજ ઉપર શું અસર થાય છે, માનસિક રીતે આપણને શું સમસ્યાઓ નડે છે, એક એ પ્રકારનો છે. બીજા છે આપણા સ્નાયુઓ કે જ્યારે અંતરિક્ષમાં જઈએ ત્યારે વાતાવરણનું બધું જ દબાણ ઘટી જતું હોય છે. એવા સંજોગોમાં આપણા સ્નાયુઓ છે નરમ પડી જાય છે, એનો વિકાસ અટકી જાય છે અને પછી એ વિકાસ ધીરે ધીરે પાછો પૂર્વવત થતો જાય છે. તો આ પ્રક્રિયા કઈ રીતે ચાલે છે એને લગતી વાત છે.